શું રણનીતિ છે અને આજની બેઠક શેના માટે? સમગ્ર દેશે પરિવર્તનની દિશા પકડી છે. સત્તા પરિવર્તન થવા જઈ રહ્યું છે. ગરીબ ગામડા અને ખેડૂતની વેદનાને વાચા આપનારી, એની વ્યથાને સાંભળી અને સમસ્યાઓનું સમાધાન કરનારી સરકાર બેસાડવા માટે કોંગ્રેસ પક્ષ સંકલ્પિત છે. અને એ અંગે ગુજરાતની અંદર મિશન 26 સાથે લોકસભાની ચૂંટણીઓની આજે રિવ્યૂ બેઠક માનની પ્રભારીશ્રી અને પ્રમુખશ્રી ના વડપણ નીચે શરૂ થઈ રહી છે. 26 લોકસભામાં સંગઠન પ્રભારીઓ ના પ્રતિભાવ અને રિવ્યૂના આધારે આવતા દિવસોમાં 120 દિવસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વ તળે મિશન પરિવર્તનની અંદર કેમ આગળ વધી શકાય એના માટે અમે ચિંતન, મનન અને મંથન કરવાના છે. કેટલો 26 ગુજરાત સભાની બેઠક એમાં કોંગ્રેસનો કેટલો ટાર્ગેટ? મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતની પ્રજા હવે ભારતીય જનતા પાર્ટીના ખોટા વાયદાઓ થી નારાજ થઈ છે. જે દેખાડેલા સપના હતા એ ફળીભૂત થઈ શક્યા નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપે અને હંમેશા કરની અને કથની એક કરી દેશનો પાયો નાખનારી, દેશનું વિકાસની ઇમારત ચણનારી કોંગ્રેસ પક્ષને સમર્થન આપશે. અને એ લોકોની લાગણીઓને મતપેટી સુધી પહોંચાડવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન તળે અમે વ્યવસ્થા ગોઠવી. વિધાનસભા વિરોધ પક્ષના નેતા છો તમે. કાલે ધારાસભ્ય તમારા જાસુદ્દીન શેખ તમારા સિનિયર નેતાઓ માટે એવા શબ્દ વાપર્યા કે એ રાંડી ગયા છે અને હવે નારાજ થઈને બેઠા છે. હંમેશા જાહેર જીવનમાં કાર્યકર્તાઓએ ભાષામાં વિવેક અને સંયમ જાળવવો જોઈએ. હોશ અને જોશના સમન્વય સાથે સંગઠન હંમેશા આગળ ધપતું હોય છે. સત્તામાં પદ એ પરિવર્તનશીલ છે, જવાબદારીઓ બદલતી રહેવાની, પણ બધાના સહકારથી આવતા દિવસોમાં અમે કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત કરવા, કોંગ્રેસ પક્ષના વિચારોને છેવાડાના વ્યક્તિ સુધી લઈ જવા અને છેવાડાના વ્યક્તિની જે વેદના છે એને ઉજાગર કરવા સંકલ્પિત. કોઈ ઠપકો કે શોકોસ? થેન્ક યુ. પરેશભાઈ તો TV9 સંવાદદાતા અનિલ પટેલ જોડાયેલા છે. અનિલ, એક તરફ બીજેપીના નેતા પાસેથી વહેલી ચૂંટણીના અણસાર મળી રહ્યા છે, તો બીજી તરફ હવે કોંગ્રેસે પણ કમર કસી છે અને 26 માંથી 13 બેઠકો પર મુખ્ય ફોકસ રહેશે. તેને લઈને આજે કોંગ્રેસ પણ રણનીતિ ઘડશે. એટલે આજે બંને જે પક્ષો છે ગુજરાતમાં મુખ્ય, તે ભાજપ અને કોંગ્રેસ બંને હવે રણનીતિ પર હવે કામ કરવાનું શરૂ કરી દીધું છે. બિલકુલ શિવાની, જે પ્રમાણે હું તમને કહેતો હતો કે આજે જ નારાયણપુરાની અંદર આરએસએસની એક બૃહદ જે પ્રાંત છે તેની બેઠક મળવા જઈ રહી છે 2:30 વાગ્યાની આસપાસ. તેની અંદર જ માત્ર આરએસએસ નહીં પણ તેની જે પણ ભગની સંસ્થાઓ છે, જેની અંદર બજરંગ દળ હોય, દુર્ગા વાહિની હોય, કિસાન સંઘની વાત હોય, બીજેપીના જે લોકો છે એ જે બાકી જે પણ સંસ્થાઓ છે જેની અંદર આદિવાસી જે કલ્યાણ સંસ્થા છે આરએસએસની, એ તમામ સંસ્થાઓની એક સમન્વય બેઠક થવાની છે, જેની અંદર બીજેપીને 26 સીટ કઈ રીતે જીતાડી શકાય તેના માટેની જે રણનીતિ છે તે બાકી સંસ્થાઓ એ કરશે. કારણ કે બીજેપી જે છે એ મુખ્ય ચહેરો હોય છે, પણ જે બાકીની જે સંસ્થાઓ છે, પ્રકલ્પ સંસ્થાઓ, એ બીજેપી માટે એક માહોલ તૈયાર કરતી હોય છે ગ્રાઉન્ડ લેવલ ઉપર. આરએસએસ જે છે તે મતદારો સુધી બીજેપી સરકારની અને સંગઠનની વાતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે વાતો છે તે પહોંચાડતી હોય છે, પોતાની શાખાઓના માધ્યમથી એક ઓપિનિયન જે છે તે ડેવલપ કરતી હોય છે અને એ તમામ બાબતોની બેઠક થવાની છે. એવી જ રીતે જ્યારે રાજી સાટો આવ્યા છે, રાજી સાટોએ પણ ભલે આરએસએસ જે છે એ 13 બેઠકો, જે કોંગ્રેસ 13 બેઠકોની વાત કરતી હોય, પણ પક્ષ જે છે તે 26 સીટો ઉપર જીતી શકાય તેના માટેની જે રણનીતિ છે તે લઈને જોરથી કવાયત અત્યારે કરતું દેખાઈ રહ્યું છે. એટલે કોંગ્રેસ અને બીજેપી બંને ગુજરાતની અંદર અને દેશની અંદર કઈ રીતે જીતી શકાય, એકબીજાને માત આપી શકાય તેના માટેની રણનીતિ છે તે ઘડતા દેખાઈ રહ્યા છે. બિલકુલ અનિલ, જોડા માટે આભાર. તો એક તરફ ભાજપ તરફથી વહેલી ચૂંટણીના અણસાર મળી રહ્યા છે. માર્ચના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી થઈ શકે છે તેમ આઈકે જાડેજાએ જણાવ્યું છે. એટલે કાર્યકરોએ હવે કામગીરી હાથમાં લઈ લેવી જોઈએ, તેને લઈને આઈકે જાડેજાએ જણાવ્યું છે. તો બીજી તરફ આજે કોંગ્રેસની પણ મહત્વની બેઠક, જેમાં પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. એટલે હવે બંને પક્ષો રણનીતિ પર કામ કરશે અને માઇક્રો પ્લાનિંગ સાથે કઈ રીતે
ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 બેઠકો મેળવી શકે તેના માટે પ્રયત્ન કરશે.